વિદેશમાં પીઆર મેળવવાની ઘેલછા પરમાર પરિવારને મોંઘી પડી છે। ઓસ્ટ્રેલિયાના પીઆર મેળવવા માટે તાંત્રિકના સંપર્કમાં આવેલા યુવકે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો। મળતી વિગત પ્રમાણે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ ધામી નામના ભુવાએ તાંત્રિક વિધિના નામે અમદાવાદના પરમાર પરિવાર સાથે 24 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી। તાંત્રિકે પરમાર પરિવારમાં થતા કંકાસ તેમજ દીકરાના ઓસ્ટ્રેલિયા ખાતે પીઆરનું નિરાકરણ ધાર્મિક વિધિથી કરાવી આપવાની લાલચ આપી 24 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ સંદર્ભે કરિયાણાના વેપારીને પોલીસનો સંપર્ક કરતા પોલીસે સતીશ ધામી વિરુદ્ધ ગુનો દાખલ કરીને જેલના હવાલે કર્યો હતો। સાથે જ ભક્તિનગર પોલીસે કાર સહિત 12.40 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતા અને આઈટીની અંદર અભ્યાસ કરેલો વિદ્યાર્થી છે પ્રેમ ઝાના વાત કરી અને ચમત્કારિક વાતમાં આવી જતા રાજકોટના જે ભુવા છે સતીશ રામજી ધામી ભુવાજી જે ગુંદાવાડી 22 રહે છે। 30 વર્ષથી એવું જોવાનું દુગ્ધ મટાણું કામ કરે છે, બ્રહ્મા નાખવાનું કામ કરે છે। આ ભુવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી। ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે। આવી હકીકત સામે આવતા હવે લોકોએ જાગવાની જરૂર છે। શિક્ષિત સમાજ પણ બૌદ્ધ સમાજને અસર કરતા હોય જાગૃત થવાની જરૂર છે। કુલ 28 લાખ રૂપિયાની છેતરપિંડી હકીકત સામે આવી છે। સોનાની હકીકત હજી જાણવા નથી આવેલી। પ્રાથમિક જાણકારી પ્રમાણે તાંત્રિક સતીશ ધામી વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો અને તેણે કટકે 24 લાખથી વધુની કિંમત પરમાર પરિવાર પાસેથી પડાવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે। ફરિયાદ આપેલી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે અને એ જે ફરિયાદી છે એમના છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે અને આ ધાર્મિક વિધિમાં જાણકાર હોય ને એમનો કોન્ટેક્ટ થયેલો એમના છોકરા મારફતે અને ત્યારબાદ એમના પિતાજી અહીંયા રહેતા હોય એમને એનો કોન્ટેક્ટ કરેલો અને વારંવાર કંઈક ઘર કંકાસ અથવા ગમે તે પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી આપીશ એવી બાંયધરી આપીને એમને એમના પર વિશ્વાસ આવેલો અને તૂટક બેંકના ટ્રાન્ઝેક્શનથી પૈસા તેમજ અમુક રોકડા રૂપિયા એમ કરીને 24 લાખ રૂપિયા આ તાંત્રિકને આપેલા અને કામ ન થતા અને એમને અસંતોષ થતા એ બાબતે ફરિયાદ ચીટિંગની અને વિશ્વાસઘાતી BNS કલમ 318(4) તેમજ 354 મુજબ આપેલ છે। લોકોને એ જ અપીલ કરવાની છે કે આ રીતે ખોટી રીતે ભ્રામક જે આ ભુવા તાંત્રિકની વિધિ કરવાના બહાને કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ એ રીતે જે બતાવવામાં આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ ને એના સામે પૈસા હેઠવામાં આવે છે તો એ પ્રવૃત્તિ બંધ થાય અને લોકો વિશ્વાસમાં ના આવે અને આ રીતે છેતરાય ને એ બાબતની મારી પબ્લિકને અપીલ છે।